તિલકવાડાના વાકોલ અને ગોચરિયા ગામની સીમ વિસ્તારમાંથી 30,000ની કિંમતના બોરમીટરના વાયરોને ચોરી થતા ખેડૂતો પરેશાન। મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના વાકોલ અને ગોચરિયા ગામની સીમ વિસ્તારમાંથી છેલ્લા કેટલાક દિવસમાંથી અવારનવાર બોર મીટરના વાયરોની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે અને ગઈકાલે મોડી રાત્રે પણ 4 ખેડૂતોના ખેતરમાંથી અંદાજિત 250 થી 300 ફૂટ જેટલા બોરમીટરના વાયરો, જેની અંદાજિત કિંમત ₹30,000ના વાયરોની ચોરી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને વહેલી ચોર ઇસમને ઝડપી પાડવા માટે ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે। ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના મોટે ભાગે ખેડૂતો વસવાટ કરે છે અને દેવું કરીને પણ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે હાલ કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોએ ભારે મહેનત કરીને તૈયાર કરેલા કપાસ, તુવર અને મરચીના ઊભા પાકના ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો પાયમાલ થવાની કંગાર પર આવી ઊભા રહ્યા છે। આવા કપરા સમયમાં ખેડૂતો સામે વધુ એક સમસ્યા આવીને ઊભી રહી છે। આ સમસ્યાની વાત કરીએ તો તિલકવાડા તાલુકાના ગોચરિયા અને વાકોલ ગામની આસપાસ આવેલા ખેડૂતોમાંથી છેલ્લા કેટલાક દિવસોથી અવારનવાર બોરમીટરના વાયરોની ચોરી થવાની ઘટના સામે આવી છે અને ગઈકાલે મોડી રાત્રે વાકોલ અને ગોચરિયા ગામની 4 ખેડૂતોના ખેતરમાંથી અંદાજિત 250 થી 300 ફૂટ જેટલા બોર મોટરના વાયર, જેની અંદાજે કિંમત ₹30,000 જેટલી થાય છે, તે બોરમીટરના વાયરો ગઈકાલે કોઈ અજાણ્યા ચોરી સમો ચોરી કરીને લઈ ગયા હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ચોરોને વહેલી તકે ઝડપી પાડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠાવવા પામી છે। તિલકવાડા તાલુકાના વાકોલ ગામ તથા ગોચરિયા ઇન્દરમાની સીમમાં ઘણા સમયથી ચોરીઓ થાય છે। આજ રાતે બી એક ચોરી 4 જગ્યાએ ચોરી થયેલી છે। 4 જણા કેબલ કાપી ગયા છે। તો આપણે તિલકવાડા પોલીસ તથા સરકારને એટલી અપીલ છે કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો અને જે બી કઈ ચોર છે એમને સજા મળે એવું કરો અને આ ખેડૂતોની એક વેદના છે સરકારશ્રીને। પોલીસને એટલું અપીલ છે કે રાતે જેટલું બને એટલું આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરે તો ને ચોરોને થોડું બીક ભય રહે તો આ વિસ્તારમાં ચોરીઓની રોજની જે સમસ્યાઓ છે તે દૂર થાય, એટલી અપીલ છે અમારી।